હર હર મહાદેવના જયઘોષ સાથે શરૂ થાય છે ભગવાન ભોળાનાથને અતિ પ્રિય એવો પવિત્ર શ્રાવણ મહિનો. હિન્દુ ધર્મમાં શ્રાવણને ભગવાન શિવની આરાધના, ઉપવાસ અને આધ્યાત્મિક શુદ્ધિ માટેનો વિશેષ સમય માનવામાં આવે છે. તો માન્યતા છે કે શ્રાવણનો દરેક દિવસ એક પર્વ સમાન છે અને આથી જ આ સમગ્ર મહિના દરમિયાન શિવ પૂજા, જળાભિષેક, બિલ્વપત્ર અર્પણ અને સાત્વિક જીવનશૈલીનું શું મહત્વ છે, ચાલો સમજીએ. નમસ્કાર, આપની સાથે હું છું નેહા પટેલ. આજથી શરૂ થતા પવિત્ર શ્રાવણ માસની આપને તથા આપના પરિવારને હાર્દિક હાર્દિક શુભકામનાઓ. શ્રાવણના સોમવારે શિવલિંગ પર જળ, દૂધ અને બિલ્વપત્ર તેમજ અક્ષત અર્પણ કરી ભક્તો ભગવાન શિવની આરાધના શરૂ કરે છે અને વ્રત સાથે ઓમ નમઃ શિવાયના જાપથી શિવ ભક્તિમાં લીન થઈ જાય છે. તો પરંપરા અનુસાર ગાય કે નંદીને ઘાસ, ખોળ ખવડાવવું અને જરૂરિયાતમંદોની સેવા કરવી, આ સાથે જ સત્કાર્યો કરવા પણ શ્રાવણ મહિનામાં શુભ માનવામાં આવે છે. પરંતુ શ્રાવણ માત્ર પૂજા અને ઉપવાસનો મહિનો નથી. આ મહિનો છે સંયમનો, સાત્વિકતાનો અને આત્મશુદ્ધિનો. શ્રાવણ મહિનો કેમ છે મહાદેવને પ્રિય? તો સ્કંદ પુરાણમાં શ્રાવણ માસમાં મહિનાનો ઉલ્લેખ મળ્યો છે. તો માન્યતા અનુસાર ભગવાન શિવે સંતુ કુમારને જણાવ્યું હતું કે શ્રાવણ તેમને અત્યંત પ્રિય છે અને આ મહિનાની દરેક તિથિ વ્રત અને ઉપવાસ માટે વિશેષ છે. તો આ મહિનાની પૂર્ણિમા સમયે શ્રવણ નક્ષત્ર આવતું હોવાથી તેમનું નામ શ્રાવણ પાડવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. તો શ્રાવણ સાથે જોડાયેલી સૌથી પ્રખ્યાત કથાઓમાંની એક છે સમુદ્ર મંથનની કથા. સમુદ્ર મંથન દરમિયાન જ્યારે વિષ બહાર આવ્યું ત્યારે સમગ્ર સૃષ્ટિ સંકટમાં મુકાઈ ગઈ. ત્યારે ભગવાન શિવે સૃષ્ટિની રક્ષા માટે વિષને પોતાના કંઠમાં ધારણ કર્યું અને વિષના કારણે જ તેમનો કંઠ વાદળી રંગનો થઈ ગયો અને ત્યારથી જ તેઓ કહેવાયા નીલકંઠ મહાદેવ. તો વિષની અસર ઓછી કરવા દેવતાઓએ ભગવાન શિવ પર જળ અર્પણ કર્યું. આથી જ શિવલિંગ પર જળાભિષેક કરવાની પરંપરા સાથે આ કથા સાથે જોડવામાં આવે છે. તો શ્રાવણની કથાઓમાં માતા પાર્વતીની તપસ્યાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો માન્યતા છે કે ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે માતા પાર્વતીએ કઠોર તપસ્યા કરી હતી અને તેમની અડગ શ્રદ્ધા અને તપથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને વરદાન આપ્યું હતું. અને આ કથા આપણને એક સંદેશ આપે છે કે શ્રદ્ધા સાથે કરેલો સંકલ્પ અને નિષ્ઠા સાથે કરેલું કાર્ય વ્યર્થ જતું નથી. તો શ્રાવણ એટલે માત્ર શિવલિંગ પર જળ ચડાવવું નહીં, પરંતુ શ્રાવણ એટલે મનમાં રહેલા અહંકારને ઓગાળવો, ક્રોધ પર નિયંત્રિત ને સાત્વિક આહાર, જીવદયા, જરૂરિયાતમંદની સેવા અને સૌથી મહત્વનું છે કે શ્રાવણ એટલે કે પોતાના અંતરમાં રહેલા શિવત્વને જાગૃત કરવાનો પ્રયાસ. આથી આ પવિત્ર મહિનામાં ભક્તો ભગવાન શિવને જળાભિષેક કરે છે અને સોમવારના વ્રત પણ રાખે છે, તો મંત્ર જાપ કરે છે અને સાથે જ સત્કર્મો દ્વારા જીવનને વધુ પવિત્ર બનાવવાનો સંકલ્પ લે છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ દંતકથા ઉપર આધારિત છે. BS9 TV ની સહાયક પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.